ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું તારા વિદ્યા મંદિર હાઈસ્કૂલમાંથી મિનેશ રાણા ધોરણ 11ની અંદર આજનો વિષય લઈને આવી રહ્યો છું, અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વ્યાપાર ચક્રમાં આવતા પરિવર્તનો વિશે ચર્ચા કરીશું. લાસ્ટ વિડીયોની અંદર આપણે ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરી હતી અને ઉત્પાદનના સાધનોનો જે સવાલ હતો એ કમ્પ્લીટ કર્યો હતો. હવે અભ્યાસમાં આગળ વ્યાપાર ચક્રમાં આવતા પરિવર્તનો વિશે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. તો અહીંયા તમને આપેલું છે ટાઈપ્સ ઓફ ટ્રેડ સાયકલ, એટલે વ્યાપાર ચક્રના પ્રકારો, પરિવર્તનો. શોર્ટ ટાઈમ સાયકલ, ટૂંકા સમયગાળા માટે. મેજર સાયકલ, મુખ્ય સાયકલ એટલે મુખ્ય પરિવર્તન કે જેમાં મુખ્ય ભાગ ભજવતા હોય. સિઝનલ ફ્લક્ચ્યુએશન, ત્યારે એની વાત કરીએ એટલે મોસમી ચક્રવાત જે ફેરફાર આવે છે તે વાત કરે છે. ઇરેગ્યુલર ઓર રેન્ડમ ફ્લેક્શન, એટલે ત્યારે અનિયમિત જે ફેરફાર આવ્યા કરતા હોય છે, દીર્ઘકાલીન જે ફેરફાર આવે છે તેની વાત છે. ને સાયક્લિંગ ફ્લેક્શન એટલે કે ચક્રવાત જે આર્થિક પરિવર્તનો આવતા હોય છે તે. તો અહીં માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે. જે માનવીના જીવનમાં અલગ અલગ પરિવર્તનો સમયાંતરે આવતા હોય છે, ચક્રાકાર જે પરિવર્તનો આવતા હોય છે, એ રીતે અર્થતંત્રમાં પણ આવતી જે અસમતુલાઓ, ઉથલપાથલો, પરિવર્તનો આવતા હોય છે કે જે નીચે પ્રમાણે ચાર છે. એટલે માનવીના જીવનમાં જે પરિવર્તન આવે છે તે રીતે અર્થતંત્રમાં પણ પરિવર્તનો આવતા રહે છે. અર્થતંત્ર ઘણીવાર અસમતુલા સર્જાતી હોય છે, ઉથલપાથલ થઈ જતી હોય છે, એવા અનેક પરિવર્તનો આવતા હોય છે. તે રીતે અર્થતંત્રમાં જે ચાર પરિવર્તનો ખરા વ્યાપાર ચક્રની અંદર આવતા, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. મુખ્યત્વે ચાર પરિવર્તનો છે: આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રવાત આર્થિક પરિવર્તનો. જે ચાર પરિવર્તનો વિશે આજે આપણે અહીંયા ચર્ચા કરીશું. પહેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તનો. તો અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા જે પરિવર્તનો આવે છે તેને આકસ્મિક આર્થિક પરિવર્તનો કહે છે. દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ પડવો અને પૂર આવવું કે દુષ્કાળ પડવો. તો આવા આકસ્મિક પરિબળો છે કે જે અર્થતંત્રની અંદર મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જતી હોય છે. આમ આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે કોઈ એક પ્રદેશ પૂરતા જ મર્યાદિત હોઈ શકે છે. દાખલા તરીકે ખેતી છે, ઉદ્યોગ ક્ષેત્ર છે. મીન્સ કે જે પરિવર્તનો વિશે આપણે ક્યારે ધાર્યું પણ નહીં હોય એવા અણધાર્યા પરિવર્તનો આવી જાય અને તેને કારણે આખું જે અર્થતંત્ર છે તેમાં ઉથલપાથલ સર્જાઈ જતી હોય છે. તો આવા પરિવર્તનોને આકસ્મિક આર્થિક પરિવર્તનો કહેવાય છે. જેમ કે વાવાઝોડું આવી જાય તો અર્થતંત્રની અંદર ઘણી મોટી મુશ્કેલીઓ સર્જાય છે. વધારે વરસાદ પડવો અથવા દુષ્કાળ પડવો જેને કારણે પણ મોટી ઉથલપાથલ સર્જાતી હોય છે. તો આવા પરિવર્તનો જેને આકસ્મિક આર્થિક પરિવર્તનો કહેવાય છે. ત્યાર પછી બીજું મોસમી આર્થિક પરિવર્તનો. તો એની અંદર વાત કરીએ તો અર્થતંત્રમાં ઋતુ આધારિત જે પરિવર્તનો આવે છે તેને મોસમી આર્થિક પરિવર્તનો કહેવાય છે. જેમ કે શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે. સિઝન પ્રમાણે કે ભાઈ શિયાળાની અંદર સ્વેટર્સની માંગ વધી જાય, જેકેટની માંગ વધી જાય, ઉનાળાની અંદર ઠંડા પીણાની માંગો વધી જાય, ચોમાસાની અંદર તમારા રેનકોટ, છત્રી વગેરેની માંગો વધતી જાય છે. એટલે જુદી જુદી ઋતુ પ્રમાણે અલગ અલગ વસ્તુની માંગમાં પરિવર્તનો આવતા હોય છે. અને તે મુજબ ઉત્પાદન અને રોજગારીમાં પણ પરિવર્તન આવે છે. એને આધારે પ્રોડક્શનની અંદર અને એમ્પ્લોયમેન્ટ સિસ્ટમ એટલે કે રોજગારી જે સિસ્ટમ છે તેમાં બી પરિવર્તનો આવતા હોય છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તનો આવતા રહે છે. એટલે સમય મોસમ પ્રમાણે અર્થતંત્રની અંદર પરિવર્તનો આવતા હોય છે જેને મોસમી આર્થિક પરિવર્તનો કહેવાય છે. ત્યાર પછી ત્રીજું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. તો અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની જે પ્રક્રિયા ચાલે છે તેને દીર્ઘકાલીન પરિવર્તન કહેવાય છે. એટલે અર્થતંત્રની કોઈ એક ચોક્કસ દિશા કે જે ફેક્ટર્સની
પાસે જ અથવા એ ફેક્ટરની દિશામાં જ લાંબા સમય સુધી કોઈ પ્રક્રિયા ચાલતી હોય કોઈ પ્રોસેસ ચાલતી હોય તેવા પરિવર્તનને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવાય છે. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. ઘણા લાંબા સમય સુધી તે પરિવર્તનોનો સામનો કરવો પડે છે અથવા તેની સામે ઝઝૂમી રહેવું પડતું હોય છે. એટલે લાંબા સમય સુધી જે પરિવર્તનો એક જ દિશાની અંદર આપને આવતા હોય છે તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવાય છે. ત્યાર પછી છેલ્લું ચક્રવાત આર્થિક પરિવર્તનો. તો એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તે આર્થિક એવા ચક્રીય આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉર્ધ્વગામી એટલે આગળ બી જાય અને કેટલીક વાર પાછળ બી જાય. ચક્ર in short મંદી અને તેજીનું જે વાતાવરણ સર્જાતું રહે છે વારે ઘડી એને ચક્રવાત આર્થિક પરિવર્તન તમે કહી શકો છો. અને આવા પરિવર્તન નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. એટલે વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે જ્યાં જુદા જુદા અર્થશાસ્ત્રીઓ પોતાની વ્યાપાર ચક્રની વ્યાખ્યાઓ આપેલી છે જે આપને આગલા વિડીયોની અંદર ચર્ચા કરીશું. આજના વિડીયોની અંદર બસ આટલું જ વિદ્યાર્થી મિત્રો. હોમવર્કમાં તમારે આવ્યા જે સવાલ છે તે લખવાનું રહેશે. થેન્ક યુ સો મચ.